હાલો આપણે આજે નવા ગામમાં આવ્યા છીએ જ્યાં મેક્સોરાનો એક સિસોડો છે રસનો, બરાબર. તો આપણે જ્યાં વર્મા સાહેબ છે, વર્મા સાહેબે આજે સાહેબ તમે રસ પીધો ને અહીંથી, બરાબર. તો આપણે તમે જે પૈસા પેમેન્ટ છે એ કેવી રીતના કરશો? મેક્સોરાથી? ઠીક ઠીક, સારું. તો ચલો આપણે જોઈએ કે મેક્સોરાનો જે QR કોડ છે એનેથી આપણે પેમેન્ટ કરીએ તો પેમેન્ટ થાય છે કે નથી થતું, આપણે બરાબર સાચું છે ખોટું છે આપણે જાણીએ. સાહેબ અહીં આપણે જો QR કોડ લગાવેલો છે, બરાબર, તમે જોઈ શકો છો. મેક્સોરા જય રામાપીર શેરડીનો તાજો રસ, બરાબર. સાહેબ એની આઈડીમાંથી જે છે સાહેબે આઈડી ઓપન કર્યું છે અને એમાં તેને સાહેબ QR કોડ સ્કેન કરે છે, બરાબર. તમે જોઈ શકો જો QR કોડ સ્કેન થઈ ગયું, એક જ મિનિટ, બરાબર. અને લખેલો પણ આવી ગયો જય રામાપીર શેરડીનો તાજો રસ, બરાબર. હવે સાહેબ આપણે પેમેન્ટ કરો છી, બરાબર. આપણે 30 રૂપિયા બરોબર. સક્સેસફુલ પેમેન્ટ પણ થઈ ગયું છે, બરાબર. તો હવે સાહેબ આપણે જોવો છે આપણે આઈડીમાં બહાર બેક મારી દો, બેક મારી દો, બેક. હવે આઈડી ઓપન કરો. હવે આપણે ઇન્કમ વોલેટમાં જાઓ, સ્ક્રીન એધર કરો તો આપણે હા આપણે વોલેટમાં કેટલા આવ્યા? 45 પૈસા, બરાબર. હવે આપણે આગળ 45 પૈસા છે એની આપણે હિસ્ટ્રી જોઈશું કે આપણને જે કેશબેક જે મેક્સોરા આપે છે એ મળ્યું કે ના મળ્યું, બરાબર. તો અત્યારનો આપણે ટાઈમ પણ જોઈ શકીએ છીએ કે 6:05 થઈ છે અને ફોનમાં પણ ટાઈમ બતાવે છે 6:06. તો અત્યારે આપણે જે 30 રૂપિયા જે પેમેન્ટ કર્યું એમાંથી આપણને 45 પૈસા કેશબેક મેક્સોરાનું પાછું મળ્યું છે, બરાબર. તો સારામાં સારી એપ્લિકેશન છે ને સાહેબ, વિશ્વાસપાત્ર, બરાબર સાહેબ. તો આપણે શું કહેવું છે તમારું એપ્લિકેશનને? બરાબર.